સુરત શહેરમાં તાજેતરમાં આવેલા પૂર અને ખાડીના પાણીની ઘટનાને લઈને હવે કેન્દ્રીય સ્તરે પણ સ્થિતિનું નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. પૂર બાદ પરિસ્થિતિની તપાસ અને નુકસાનના આકલન માટે દિલ્હીની ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમ સુરત પહોંચી છે. સુરત શહેરમાં પૂર અને ખાડીની ગંભીર સ્થિતિ બાદ કેન્દ્રીય સ્તરે તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થિતિનો તાગ મેળવવા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે NDMAની ટીમ સુરત આવી પહોંચી છે. આ ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમમાં સેન્ટ્રલ વોટર કમિશન, ભારતીય હવામાન વિભાગ અને NDRFના વરિષ્ઠ અધિકારીઓ સામેલ રહ્યા હતા. સુરતના ICCC સેન્ટર ખાતે કેન્દ્રીય ટીમ સમક્ષ શહેરમાં સર્જાયેલ પૂર જેવી સ્થિતિ અને હાથ ધરાયેલ બચાવ કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. તો પાલિકા દ્વારા અસરગ્રસ્ત લોકોના સ્થળાંતર, ફૂડ પેકેટના વિતરણ તેમજ પૂર બાદ હાથ ધરાયેલી સફાઈ કામગીરી સહિતની વિગતો કેન્દ્રીય ટીમ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ NDMAની ટીમે મીઠી ખાડી તેમજ ભેદવાડ ખાડી કિનારે આવેલા અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી. ટીમ સણિયા હેમાદ વિસ્તારમાં પણ પહોંચી હતી અને સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પૂર અને ખાડીની સમસ્યાના કાયમી ઉકેલ માટે જરૂરી પગલાં અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.